બંને ચોરી કરવા ડાકુ મંગલસિંહ મોડે બાંધીને બ્લોગમાં ભાઈ ગાઈસ શર્मा તમને नहीं के बोला गाड़ा हुआ है। हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सोया हुआ है तो आ गया है नो ब्लॉग लेने गुड मॉर्निंग गाइस। तो સવારમાં મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે, વાગ્યા છે 10:30। હવે એટલો ટાઈમ ચાલે છે આપણો, એટલે આપણે ઉઠી ગયા છે મસ્ત। હવે ભગવાનનું પૂજા કરી લઈએ। એડિટિંગ પર તો આજે થોડુંક મોડું થશે બેવામાં, કેમ કે હું બહાર જાઉં છે કામ માટે, કામ થઈ જાય તો સારું, ફિંગર ક્રોસ। તો હવે રાજન સાથે જવાનું છે, કેમ કે રાજનનું હમણાં રાજનને રજા જ છે, એટલે રાજન કહે છે હું આવીશ, તો કંઈ વાંધો નહીં, તો જઈશું કામ માટે। અને ગાઈઝ આ બધું ઢાંકેલું છે ને એના માટે, કેમ કે ધૂળ બહુ ઉડે અહીંયાથી, એટલે ધૂળ ઉડે ને તો એના કારણે બધું અહીંયા માટી બહુ જાય, કેમ કે અહીંયા છે બધું કાણાવાળું છે, એટલે છે ને બધું અંદર ચાલી જાય, એટલે આ બધું ઢાંકીને જ મૂકું, પછી સાફ કરીને પાછું આપણે ચાલુ કરી દઈએ। અને હવે ગાઈઝ છે ને ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે, કેમ કે એટલી ઠંડી લાગે ને, ઠંડીમાં તો મને એટલી ઠંડી લાગે, મને બહુ ઠંડી લાગે, કેમ કે થોડીક બી પડી હોય ને એમ થઈ જાય। એના કારણે જો હવે બધું લાંબી બાઈનું બધું પહેરવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે ઠંડી સહન જ નહીં થાય મારાથી, ને ચોમાસું બી સહન નહીં થાય, ઉનાળામાં ગરમી વધારે લાગે, એટલે ત્રણ ઋતુમાં છે ને સહન જ નહીં થાય, પણ ઠંડી છે ને મને બહુ લાગે, બધું ફાટી જાય મોં ને એવું બધું, એટલે ક્રીમ લગાવવું પડે, તો ક્રીમ લગાવીશ। એમ તો મને બહુ આળસ આવે ક્રીમ લગાવવાનું ને બધું કરવાનું, પણ કરવું પડે સ્કિન માટે। તો ચાલો પહેલાં ભગવાનની પૂજા કરી લઈએ, પછી આપણે નીકળીએ। 10:30 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, તો ત્યાં મળીને આવીએ પહેલાં। તો આપણું કામ હતું ખાલી ગાઈસ 5 મિનિટનું, એના માટે પીસી ચાલુ કર્યું, બોલો। તો ભાઈ ઢાંકેલું જ રહેવા દીધું છે। 5 મિનિટનું કામ હતું, ખાલી ડેટા કોપી કરવાના હતા મારે, એ થઈ બી ગયા। 5 મિનિટ માટે ચાલુ કર્યું, કંઈ વાંધો નહીં। હવે મારે નીકળવાનું છે, પહેલાં ટાઈમ થઈ ગયો છે, ટાઈમ પર નહીં પહોંચો તો પ્રોબ્લેમ થઈ જશે, એના કારણે તો ફટાફટ નીકળીએ, પેનડ્રાઈવ કાઢીએ। મમ્મી કામ કરે છે વાડામાં, પપ્પા ગયા છે ઓફિસે, હું બી મારું કામ કરી લઉં, રૂમાલ સૂકી દઉં, ને તો આપણી વારી પડી જશે, કેમ રૂમાલ નથી સૂકો અને એમ ને તેમ। મમ્મી આ તો ગાદી સાફ કરી નાખી છે, પણ બરાબર પાછું છે ને સલ બધા કાઢી નાખું, ને તો છે ને પછી આપણને જ ચાલો પેલા રૂમાલ કઈ ગયો ભાઈ, પેલા રૂમાલ મૂકી દો દે પણ, કેમ કે ગાઈઝ મમ્મીને છે ને ગંદકી નથી ગમતી, એકદમ ચોખ્ખાઈ જ ગમે, એના કારણે બધું ઘરમાં સાફ ને સાફ જ તમને દેખાય, જો એકદમ વ્યવસ્થિત ને બધું તમને એવું જ દેખાય। મારું ડેસ્ક હું દરરોજ સાફ કરું, કેમ કે મમ્મી કે દરરોજ સાફ કરવાનું એટલે દરરોજ સાફ કરું। લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ ગાઈસ, અમારા ગ્રુપમાં મને લગ્ન નહીં આવતા, હજુ વાર છે એક જણના અમારા ગ્રુપમાં, પણ એ ફેબ્રુઆરીની 3જી તારીખે છે, એટલે ત્યારે ધમાલ મચાવીશું, ત્યારે આખું લક્ષ્મીનગરની ગેંગ બધી ભેગી થાય અમે હાથે, એટલે મજા આવવાની છે। ને હમણાં નીકળ્યા છે હું ને રાજુ જવા માટે। આજે પેલું શું થઈ ગયું, પેલું અસંભવ શું કે ને કંઈ પેલું એમ એક જેવું હરખું પહેરી લે, પછી એને કહેવાય કે પેલું કહેવાય ઇંગ્લિશમાં કહેવાય, પણ મને યાદ નહીં આવતું, તો એવું આપણે પહેર્યું, જો વ્હાઇટ પહેર્યું ને મેં બી વ્હાઇટ પહેર્યું। અમુક વાર એવું થઈ જાય છે અમારે 3 વચ્ચે, હું પતિક ને રાજન વચ્ચે, કે કોઈ દર કાળું પહેરી નાખે, કોઈ દર વ્હાઇટ પહેરી નાખીએ, એટલે કંઈ સારું જ કે ઇંગ્લિશમાં, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહો નહીં। ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે, એટલે ઠંડી થોડી પવન બી લાગે છે મોઢા પર, અને તડકો બી એટલો જ છે, જેટલી ઠંડી છે ને એટલો તડકો છે, એટલે બધું ફિટ ટુ સેટ થાય છે। તો અમે જઈએ છીએ કામ માટે, એ કામ પતાવી લઈએ પહેલાં। અમારું જવાનું છે છેક ડિંડોલી, અમારે અહીંયાથી બહુ કંટાળા આવે, બધું દૂર હોય ને, એટલે હું તો રાજુને જ ગાડી ચલાવવા આપું, એટલે હું પાછો બીને બ્લોગ કરું। રાજુ અમારો સ્પેશિયલ છે ને ગાડી જ ચાલવે, તો પતિક બી નહીં ચાલવે, રાજુ જ ગાડી ચાલવે, ગમે ત્યાં જાય ને થાય, એટલે રાજુને જ ગાડી ચલાવવા આપીએ। તો જે રાજુ પેલો કાકો આપણને મારી નાખી જશે। એટલે ચા પીવા ગયા ને રાજુ અમે, તો છે ને શું થયું ખબર, અમે ચા પીવા ગયા, તો હું ને પક્યો, અમે ખાલી એમ જ કહેવાનું 3 ને 2 એવી રીતના જ ખાલી, કેમ કે ચા પીવા જાય ને તમને ઓળખે છે, તો ચા પીવા ગયા ને તો એ કે 2 જ, એ ત્રીજો ક્યાં ગયો, બોલ એવું કીધું, એ ત્રીજો ક્યાં છે, ગાવ ગયા હે એવું કીધું। હા પછી પેલો હર્ષ આવી રોલર કોસ્ટરમાં આવ્યા ગાઈસ, જોઈ લો કેવો રસ્તો છે, એકલો ખાડા ખબૂચડાવાળો રસ્તો છે। આમાં છે ને પેલું ટેસ્ટ કરાય, લોકો એમ કે ને પેલી રોલ્સ રોય ને બધી એ ગાડી બી ટેસ્ટ કરાય, ચાલે જમ્પરિયા કેવા છે ને। એક્ટિવાના તો ગાઈસ થોડા સારા છે, હમણાં રિપેર કરાવ્યા છે, એના કારણે આ મોઢે બાંધવું રાખવું પડે ને, તો છે ને ધૂળથી મેકઅપ થઈ જાય આપણો, એટલે છે ને જોઈ લો બહુ બધો ચાલે છે ને। આવી સ્પ્લેન્ડર તો ચાલે જ નહીં, ખડખડ અવાજ આવે। હાય ફાઇનલી આવી ગયા ગાઈસ, આપણું કામ પતી ગયું છે। રાજન ત્યાં નીચે ઊભો છે, હું મારું કામ પતાવીને હવે ઘરે નીકળું,
શું કામ હતું હું તમને જ્યારે થઈ જશે કામ ત્યારે હું તમને કહીશ કે શેનું કામ હતું. હમણાં બિલ્ડિંગમાં કામ હતું એ પતી ગયું છે. પછી એ નીચે ગાઈઝ રાજન આવ્યો છે. રાજનને હમણાં છે ને એક પૂંકી બજાવ હે. હમણાં એને મેં કહું કે ઉપર છે ને મંચુરિયન ને પીઝા ને બધું ખવડાવ્યું એવું હમણાં કહું ગરમ થાય. રાજુ ઉપર પીઝા અને મંચુરિયન ખાવ્યું નહીં ખાવ આપેલું બહુ મજા આવી. બ્લોગ બંધ ને કામ શું કામ છે કેની બ્લોગમાં બોલી બ્લોગમાં બોલ ગાઈઝ શર્માય તમને નહીં કે બોલો ગાળા હોય. રાજુ ગાઈઝ ચોરી કરવા આવ્યો છે બીજાના ઘરમાં. રાજુ જોજે ધીમેથી અમે બંને ચોરી કરવા આવ્યા છે. ડાકુ મંગલસિંહ મોઢે બાંધીને રૂમાલ લઈ લે રૂમાલ ચાલે આપણે નાહવા માટે. સારા જ રૂમાલ છે. રૂમાલ નહીં લેવા રૂમાલ લઈ લે નહીં ચાલે. કોઈ એસી બી છે જો લઈ લે એસીનું પેલું. હા એસીમાં બેઠો લાગે છે એટલે નહીં ઉચકતો ફોન. તો ગાઈઝ હમણાં ખાવા એવા ચાલુ પૂરી તડકામાં વાગ્યો છે. ડાયટની તો પથ્થર જીકા ચાલી ડાયટ કરવાનું મૂકી દે પાછી મૂકી દે ચલો વાળે ચાલ કેમેરા બંધ કરે બરાબર ખાઈએ. તો ગાઈઝ મેં એક જ આલુ પૂરી ખાધી છે. બધી રાજુ ખાઈ ગયો છે જોઈ શકો છો મોઢું એનું ખાઈ છે બધી જોઈ ખાધી છે ને હા સમજી ગયો. જુઠ્ઠું બોલતા મારાથી શીખી ગયો છે. એક બે વાર તો ચાલે ગાઈઝ આલુ પૂરી ખાઈએ દરરોજ નહીં ખાઈએ અમે એક બે વાર ખાઈએ ખાલી એક બે વાર ખાઈએ ને અઠવાડિયાના એક બે વાર ખાઈ લઈએ. 2 વાર એટલે 3 વાર તો થઈ જ જાય કઈ વાંધો નહીં ચાલે ગાઈઝ. હવે કે નહીં બંને કે નહીં બર્થડે છે કોની બર્થડે છે હું ખાવાનું તો હું ખવડાવે મને. ચલો ગાઈઝ તો ઘરે આવી ગયા છે અને વાગ્યા છે પોણા બે થઈ ગયા છે. પોણા બેમાં થોડી વાર છે તો આલુ પૂરીને ખાઈને આવે ને એટલે પેટ તો બધું ભરાયું નથી એટલે હવે શાક રોટલી ખાઈ લઈએ ઘરની. તો હમણાં છાશ બનાવવાની છે. છાશ બનાવવાનું કેમ કે છાશની આદત પડી ગઈ છે ને બી ઘરની જ છાશ બહારની છાશ હું મોડવન કરી નાખે પછી એને છાશ બનાવી નાખું. અને જમવામાં બનાવ્યું છે કોબીજનું શાક અને રોટલી સાદું સિમ્પલ જ છે એટલે ચાલી રહેશે. પછી 4 વાગે પાછું ઉઠીને જીમમાં જવાનું છે એટલે થોડી વાર તો આરામ તો કરવો જ પડશે મારે એટલે થોડી વાર સૂઈ જાઉં ખાઈને. ચલો ખાઈ લઈએ. ખાવાનું આગળ મૂક્યું છે છાશ બનાવી લઉં મેં સાથે. ચલો ગાઈઝ આવી ગયા છે જીમમાં. તમને ખબર હોય તો જીમ ચાલુ કરી દીધું છે. વ્લોગમાં હજુ મેં કીધું નથી કે જીમ ચાલુ કર્યું છે પણ ફાઇનલી કરી નાખ્યું છે. તો બધા રજા પાડું તો મને કહેતો જીમ કોમેન્ટમાં એટલે આપણે આવીશું. કાલે જ રજા પડી ગયેલી એક ગાડી નહોતી ઘરે એના કારણે પણ કંઈ વાંધો નહીં પાછું રૂટિનમાં ચાલુ કર્યું છે જીમ. લો આવીએ તો ધોતા નહીં જ્યારથી આવું છું ને ત્યારથી એટલે દેખાય નહીં બરાબર. તો કંઈ વાંધો નહીં દરરોજ એકવાર જીમ બતાવી દઈશ એટલે તમને લાગે કે હું દરરોજ ડેલી આવું છું જીમમાં. બાકી ફિટનેસ પર ધ્યાન આપવાનું ચાલુ કરવાનું છે હવે રૂટીનમાં એટલે હવે ડેલી આવીશું. સાંજના આવું છું સવારે ઉઠાઈ નહીં એના કારણે. ચલો ગાઈઝ તો રેડી જીમ પતી ગયું છે 1 કલાક કરી નાખ્યું છે. ને ગાઈઝ મારે છે ને એકવાર સ્ટીમ બાથ લેવો છે. આ સ્ટીમ બાથ છે કોઈ દિવસ લઈશું. મેં પહેલાં જીમમાં હતો ને ત્યાં સ્ટીમ બાથ મેં લીધેલું. બહુ મજા આવે નાહીને બેસવાનું અંદર એકદમ બોડી પમ્પ થઈ જાય ને બધું થઈ મજા જબ્બર ખતરનાક લાગે અંદર ધુમાડો. તમે લીધું હોય કોઈ દાડે તો કમેન્ટમાં કહેજો. જીમવાળા તો મોસ્ટ ઓફ લેતા જ હોય છે. તો હમણાં ભીડ વધારે થઈ ગઈ જોઈ લો આટલા બધા બેગ થઈ ગયા છે એટલે 4 થી 5માં આવે ને એટલે કમ્ફર્ટેબલ છે એમ આપણે કરી શકીએ. પછી 6 થી 7માં આવે ને એટલે સાધન મળવા બહુ મુશ્કેલ વેઇટિંગમાં ઊભા રહેવું પડે એટલે હું આ ટાઈમ પર આવી જાઉં 4 થી 5માં કરી લઉં. જોઈ લો પમ્પ થઈ ગઈ બોડી. કોઈ દિવસ તમને ટી-શર્ટ કાઢીને બતાવે ટાઈમ આવશે ને ત્યારે. હમણાં નહીં હમણાં નજર લાગી જાય ના જો બોડી બની જ નથી કાંઈ નજર લાગી જાય. ધીમે ધીમે બને જો સ્ટાર્ટ કર્યું જીમ. ચાલો હવે નીકળીએ આપણે ઘર માટે પ્રસ્થાન કરીએ. ગાઈઝ વ્લોગ લેટ આવશે કેમ કે હમણાં તાવ બહુ આવે છે માથું દુખે છે બધું ઘણું બધું થાય છે એના કારણે વ્લોગ થોડોક લેટ આવશે પણ ચલાવી લેજો ગાઈઝ કેમ કે સારું જ નહીં લાગતું. દવા લીધી છે બધું કર્યું છે પણ સારું નથી લાગતું મને. વ્લોગ ઉતારવામાં બી મને છે ને કંટાળો એટલે મેં અશક્તિ જેવું લાગ્યા કરે એટલે મજા નથી આવતી એના કારણે. તો હવે કંઈ વાંધો નહીં કંઈક નવું વિચાર્યું છે મેં કરવાનું 2025માં યુટ્યુબ ચેનલ પર પણ થોડોક આઈડિયા નથી આવતો મને કે શું કરાય શું નહીં કરાય. બહુ રિસર્ચ કર્યું છે કે કંઈક નવું કન્ટેન્ટ એટલે કંઈક નવું કોન્સેપ્ટ આપું તમને પણ કંઈ વિચારું છું મેં. જસ્ટ પીસી તો બંધ છે હમણાં કેમ કે
થાક જ એટલો લાગે છે ને પીસીમાં બેવાતું બી નથી એના કારણે. તો હવે જોઈએ હવે આગળ શું કરીએ છીએ શું નહીં. આજે લેગ ડે હતો મારો જીમમાં, પણ જીમમાં લેગ ડે પણ પૂરો નહીં થયો ને હું આ જે ઉતારું છું ને હમણાંની જે ક્લિપ એ 2 દિવસ પછી ઉતારું છું, કેમ કે અચાનક જ તાવ આવી ગયો. હું કાલ કામ માટે ગયેલો, પછી કામ માટે ગયો ને પછી તરત ઘરે આવ્યો, માથું દુખવાનું ચાલુ કર્યું ને તાવ આવી ગયો ને એવું બધું થયું. એના કારણે એવું નહીં, મને મારું શેડ્યુલ આખું ખોરવાઈ ગયું. લેગ ડે જવું જ હતું મારે કે લેગ ડે છે, પણ લેગ ડેમાં પણ નહીં જવાયું, કશું જ ન થયું. એટલે લોચો પડી ગયો છે મારાથી. હવે કાલ સોમવારથી પરત રૂટિન કરવું પડશે. દવા તો ઘરે હતી મારી પાસે, એ લઈ લીધી છે હમણાં ટેમ્પરરી. નવા કોન્સેપ્ટ માટે મેં છે ને માઇક પણ લઈ આવ્યો છું. જો મેં માઇક છે મારી પાસે હતું, 2 માઇક પણ લઈ આવ્યો છું. મારી પાસે હજુ એક મારું માઇક છે, સેમ કંપનીનું છે પણ આમાં ડબલ આવે, આમાં સિંગલ આવે મારી પાસે છે. એટલે મારી પાસે 3 માઇક થઈ ગયા ટોટલ. પણ શું કરું, કંઈ મેળ ખબર નથી પડતી, કેમ કે 3 માઇક એટલે મારે કોન્સેપ્ટ જે મેં વિચારેલો એ તો કરવાનો જ છે, પણ જે ક્લિયર નથી થતું આમાં. મેં બહુ બધા કોન્સેપ્ટ વિચાર્યા, બહુ રિસર્ચ કર્યું, ChatGPT ને બધું યુટ્યુબ, પણ હજુ મારે રિસર્ચ કરવું પડશે, શું અપાય, શું કરવું જોઈએ, હજુ કરીશું. હવે ડન ફાઇનલ. તો આ સાથે અહીંયા વ્લોગને એન્ડ કરીએ. મળીએ એક નવો વ્લોગ સેટ આપણે બેસ્યું અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા. અને ગાઈસ વાત કહી દઉં કે ચેનલ હવે રનિંગમાં આવે છે થોડીક આપણી. તમે ઘરના છો એટલે હું કેવું જ પડે કે ચેનલ હવે રનિંગમાં આવે, થોડી સબસ્ક્રાઈબર થોડા ગેઇન થાય, વધારે પણ થોડા મિનિમમ થોડું થાય છે. વાર લાગશે પણ રોકવું નહીં જોઈએ. શિવબોયને આપણે આગળ વધવાનું છે, 0 સે હીરો બનવાનું છે આપણે. તો ચાલો મળીએ નવો વ્લોગ સાથે. બાય.